નમસ્કાર ખેડૂત મિત્રો, આ પ્રાકૃતિક ખેતી વસરાજ પ્રાકૃતિક ફાર્મ. આ જોઈ લો મારો સરગવો, આ સરગવો બધો જો આ એનું બિયારણ પુષ્કળ સરગવો છે. એટલે એક આ બધી સરગવાની સીંગું છે. આ 2 ફૂટની સીમ છે બધી. પાક આ હુકાયેલી છે, આ પાક ઉપર આવેલી છે. આ અત્યારે અભિયાલ તોડાય એવી છે અને આ કૂણી છે. આખો હરગવો ભર્યો છે ફાલે, અને આ ફૂલે પણ આવ્યા છે. એટલે ફૂલે ચાલુ છે. હરગવાની સિંગું પણ ખાવા લાયક. અત્યારે અભિયાલ તોડાય એવો હરગવો છે. વચ્ચે લીંબુડી, આ લીંબુડી, 2 બાજુ હરગવા અને વચ્ચે લીંબુ. આ લીંબુનું છોડ મોટો થાય ત્યાં સુધી આપણે આ સરગવાનો ફળ લઈ શકીએ. આંબો સરગવા પાસે આંબો, પછી લીંબુડું, આ રીતનું વાવેતર કરી. આ સરગવો અત્યારે કળાવરણ છે. મિક્સ પાક કર્યો, લીંબુ, આંબા, હરગવા, અલગ અલગ બધા ઝાડવા છે. લીંબુ આ અને અમે કટિંગ કર્યો હતો. આ એક નવો પાલ પાછો આવરણ ચાલુ થયો. જો કટિંગ કરવો એટલે પછી નીચેથી કટિંગ કરો ને એટલે પાછો નવો હરગવો પાલ આવે. જ્યાં વરસાદ થાય હવે પછી જે વરસાદ થાય ને એટલે આ ફૂલ આમાંથી ખરી જાય. અત્યારે જે હરગવો આવી ગયો એ પણ આવે, પણ સતત ચાલુ ન રહે. બહુ વરસાદની બહુ પવન એવું હોય તો ફાલ ખરી જતો હોય. આ બીજો રૂ છે. આપણે આ બીજો રૂ આવ્યું છે. તો આ બીજો રૂ. આ 12 આંબો જો આ ઝીણી ઝીણી ખાકથી છે. અત્યારે આ ખાકથી આવી અત્યારે આ એનો મોર આવ્યો નાનો એવો. આમ તો આંબો છે, અત્યારે આ મોર છે, આ ખાકથી છે ઝીણી ઝીણી. આ અત્યારે કેરી, મોર હોય કેરી હોય જોઈ શકો. કેરી ખાકટી છે. આ ઝીણી 12 આંબો છે દશેરી. આમ અત્યારે આ ખાકટી છે કેરી. વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબર કરો. બાજુમાં જરૂર દબાવજો. જય ગૌ માતા.